નમસ્કાર મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર આયોજનના લોંગ ક્વેશ્ચનોની ચર્ચા કરેલી. એમાં છેલ્લે આપણે આયોજનના તબક્કા વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં મિત્રો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ આયોજનના MCQ અને ટૂંકા ક્વેશ્ચનોની ચર્ચા કરશું. ક્વેશ્ચન નંબર 1 છે, સંચાલનનું સર્વપ્રથમ કાર્ય જણાવો. તો કોઈ પણ મિત્રો ધંધાકીય એકમમાં જ્યારે સંચાલનની શરૂઆત થાય તેનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે. અને જો એમ પૂછાય કે સંચાલનનું અંતિમ કાર્ય કયું, તો અંતિમ કાર્ય અંકુશ. પણ આપણું ક્વેશ્ચન છે કે સંચાલનનું સર્વપ્રથમ કાર્ય તો આયોજન. તો આન્સર છે મિત્રો બી, આયોજન. આયોજનને કોની સાથે સંબંધ છે? તો મિત્રો આયોજન એ ભવિષ્ય અંગેનો નકશો છે અને આયોજન હંમેશા ભવિષ્ય માટે થતું હોય છે. તો આન્સર આવે આયોજનને ભવિષ્ય સાથે સંબંધ છે. તો આન્સર ડી, ભવિષ્ય. આયોજન વિધિનો પ્રથમ તબક્કો જણાવો. તો કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે આયોજન કરવાનો હોય તેનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ છે. હેતુની સ્પષ્ટતા તમારે કરવી પડે અને એ હેતુઓ વધારે પડતા મહત્વાકાંક્ષી ના હોવા જોઈએ. હેતુ વ્યવહારુ હોવા જોઈએ અને હેતુ એવા હોવા જોઈએ કે જેને સિદ્ધ કરી શકાય. તો આન્સર છે એ, હેતુ નિર્ધારણ. ચોથું છે કે આયોજનનું કાર્ય એટલે શું? તો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય. બિલી ગોઇટ્સનું કહેવું છે, ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. તો આયોજન એ પસંદગીનું કાર્ય. જ્યારે તમારી પાસે જુદા જુદા વિકલ્પો હોય એમાંથી શ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી પડશે. તો આન્સર છે સી, પસંદગીનું કાર્ય. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શું કહેવાય? તો મિત્રો આયોજનમાં જે ધ્યેય છે એને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે એને નીતિ કહેવામાં આવે છે. અને મિત્રો નીતિ એ સાચો જવાબ છે, આન્સર બી. પણ નીતિ પણ મિત્રો વ્યવહારુ હોવી જોઈએ. એવી નીતિ હોવી જોઈએ કે જેને સિદ્ધ કરી શકાય. દાખલા તરીકે શાક પર માલ વેચાણ અંગેની નીતિ, વટાવની નીતિ, રોકડ વેચાણની નીતિ. તો નીતિ પણ મિત્રો વ્યવહારુ હોવી જોઈએ. સફળ આયોજન માટેની પૂર્વ શરત કઈ છે? તો કોઈ પણ મિત્રો તમે આયોજન કરો છો તો એ આયોજનમાં પરિવર્તનશીલતાનો ગુણ હોવો જોઈએ. એટલે બદલાતા સમય અને સંજોગો અનુસાર તમારે આયોજનમાં ફેરફાર કરવો પડે. કારણ કે સમય સંજોગ બદલાય અને જો તમે આયોજનને જડપણે વળગી રહો તો તમારું આયોજન ક્યારે પણ સફળ થઈ શકતું નથી. તો સફળ આયોજનની પૂર્વ શરત છે પરિવર્તનશીલતા. તો આન્સર છે ડી, પરિવર્તનશીલતા. આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? અહીંયા પ્રથમ તબક્કો પૂછેલો મિત્રો એ હેતુ નિર્ધારણ છે અને આયોજનનો અંતિમ તબક્કો છે યોજનાનું મૂલ્યાંકન. મિત્રો દરેક તબક્કે તમારી જે યોજના છે એની ચકાસણી કરતા રહેવું પડે અને એ યોજનામાં તમારે આગળ વધતા રહેવું પડે. જુઓ અને આગળ વધો, લુક એન્ડ લીવ નો સિદ્ધાંત અપનાવવો જોઈએ કે જો શરૂઆતની અંદર જો તમારા યોજનામાં કોઈ ખામી દેખાય તો તરત જ તમારે સુધારાલક્ષી પગલાં લેવા જોઈએ. તો કોઈ પણ આયોજન છે એનો અંતિમ તબક્કો યોજનાનું મૂલ્યાંકન છે. લુક એન્ડ લીવ, જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે. નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો. તો
તો આયોજનના જે ઘટકો છે એમાં ધ્યેય છે, નીતિ છે, વિધિ છે, નિયમ, કાર્યક્રમ, વ્યૂહરચના, અંદાજપત્રનો સમાવેશ થાય છે. અહીંયા આયોજનનું ઘટક, તો નિયમ એ આયોજનનું ઘટક છે મિત્રો. ઘણા સ્ટુડન્ટ ઉતાવળમાં સંચાલનનું ઘટક સમજી બેસે, પણ અહીંયા આયોજનનું ઘટક છે. તો નિયમ એટલે અમુક કાર્ય અમુક ચોક્કસ રીતે થવું જોઈએ તેવો આદેશને નિયમ કહે છે. તો આન્સર છે ડી, નિયમ. એકમનું જીવન ધ્યેય નક્કી કરતી યોજના કઈ છે? તો વ્યૂહાત્મક યોજના. દરેક ધંધાકીય એકમ કઈ ફિલસૂફીથી કાર્ય કરશે, એનું જીવન ધ્યેય શું છે એ નક્કી કરતી યોજના વ્યૂહાત્મક યોજના છે. એકચ્યુઅલી વ્યૂહ અને વ્યૂહરચના એ યુદ્ધ અને સૈન્ય સાથે સંકળાયેલા શબ્દો છે, જેનો અર્થ સંબંધિત ચાલને છુપી રાખવી એવો થાય છે. બિલી ગોએટ્સના મત પ્રમાણે આયોજન એટલે, તો બિલી ગોએટ્સના મતે આયોજન એટલે પસંદગીનું કાર્ય. જ્યારે તમારી પાસે જુદા જુદા વિકલ્પો હોય એની પસંદગી ને આયોજન કહે છે. તો આન્સર છે સી, પસંદગીનું કાર્ય. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારીને કેન્દ્ર સરકારે કોની રચના કરી છે? તો મિત્રો ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારીને ભારત સરકારે આયોજન પંચની રચના કરી હતી. મિત્રો 1/4/1950 1/4/1950 રોજ ભારત સરકારે મિત્રો આયોજન પંચની રચના કરી હતી. પણ સમય બદલાયા એટલે સરકારે પછી એના નામમાં પરિવર્તન લાવ્યું અને આજે જે આયોજન પંચ છે એનું નામ ભારત સરકાર નીતિ આયોગ પાડી દીધેલું છે. તો આયોજનનું મહત્વ સ્વીકારીને કેન્દ્ર સરકારે નીતિ આયોગની રચના કરી છે. તો આન્સર છે સી, નીતિ આયોગ. કયા પ્રકારના નિર્ણયો માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે? તો કોઈ પણ ધંધાકીય એકમમાં જે રોજબરોજના નિર્ણયો છે એ માટે કાયમી યોજના તૈયાર કરવામાં આવે છે. એટલે આન્સર એ. સંચાલનની કઈ સપાટીએ સુનિયોજિત યોજનાનું ઘડતર થાય છે? તો સંચાલનની મધ્ય સપાટીએ સુનિયોજિત યોજનાનું ઘડતર થાય છે. આ મિત્રો ટૂંકા ગાળાની યોજના છે, 1 વર્ષ કે તેથી ઓછા સમય માટેની છે. આન્સર બી. અને આ સુનિયોજિત યોજના મધ્ય સપાટીના વડાઓ અને અધિકારીઓ દ્વારા તૈયાર થાય છે. કાર્યકારી યોજનાનો સમયગાળો કેટલો હોય છે? તો કાર્યકારી એટલે આ તળ સપાટી માટેની યોજના છે મિત્રો. એનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે હોય છે. તો આન્સર છે સી, 1 વર્ષ માટે. ધંધાકીય એકમમાં અંદાજપત્રનો ઉપયોગ કયા કાર્ય માટે થાય છે? તો મિત્રો અંદાજપત્ર એટલે ભવિષ્યના આવક અને જાવકના આંકડાઓ દર્શાવતું પત્રક. અને અંદાજપત્ર એ અંકુશનું ઓજાર છે. એટલે ધંધાના બિનજરૂરી ખર્ચા પર અંકુશ આવે, માલ સામાનનો બગાડ અટકે એ માટે અંદાજપત્ર બનતું હોય છે. તો આન્સર અંકુશ માટે. તો આન્સર છે બી, અંકુશ માટે. હવે શોર્ટ ક્વેશ્ચન પર એક નજર કરીએ મિત્રો. આયોજન કયા કયા ક્ષેત્રોમાં જોવા મળે છે? મિત્રો આયોજન જે છે એ સર્વવ્યાપક છે. આયોજન તમામે તમામ ક્ષેત્રોમાં જોવા મળે છે. ધંધાકીય એકમ હોય, રાજકારણ હોય, શિક્ષણ હોય, સામાજિક ક્ષેત્ર, રમતગમતના ક્ષેત્ર, સંરક્ષણ ક્ષેત્રમાં જોવા મળે છે.
મિત્રો, દરેકે દરેક ક્ષેત્રમાં આયોજન જરૂરી છે. તમારા ધંધામાં સફળતા મેળવવું હોય તો આયોજન જોઈએ, રાજકારણમાં જીતવું હોય તો આયોજન જોઈએ, શિક્ષણ માટે પણ આયોજનની જરૂરી છે, સામાજિક ક્ષેત્રે આયોજન, રમતગમતના મેદાનમાં વિજય મેળવવો છે તો આયોજન, ધાર્મિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, આરોગ્ય ક્ષેત્ર હોય, રેલવે ક્ષેત્ર હોય, બેન્કિંગ ક્ષેત્ર, વીમા ક્ષેત્ર, એમ દરેકે દરેક ક્ષેત્રે આયોજનની જરૂર છે. એટલે કહેવાય છે કે પ્લેનિંગ ઇઝ અ યુનિવર્સલ પ્રોસેસ. આયોજન એ સર્વવ્યાપક છે. OR નું વિસ્તૃત રૂપ આપો. OR એટલે ઓપરેશનલ રિસર્ચ, કાર્યાત્મક સંશોધન. જ્યારે ધંધાકીય એકમ પાસે જુદા જુદા વિકલ્પો હોય તો એ વિકલ્પમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવા ગાણિતિક અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ થાય છે, જેને OR ઓપરેશન રિસર્ચ કહે છે. દાખલા તરીકે કોઈ કંપનીએ વસ્તુ ઉત્પાદન કરીને વેચવી કે તૈયાર લાવીને વેચવી, એના માટે જુદા જુદા વિકલ્પો એને પસંદ કરવા પડે છે. તો એના માટે OR ઓપરેશન રિસર્ચનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે મારુતિ 4-વ્હીલર વેચતી હોય તો ટાયરનું ઉત્પાદન જાતે કરવું કે ટાયર બજારમાંથી ખરીદી લેવા, એ માટે OR ઓપરેશન રિસર્ચનો ઉપયોગ થાય છે. સંચાલનનું પ્રથમ અને અંતિમ કાર્ય જણાવો. સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે અને અંતિમ કાર્ય અંકુશ છે. કોઈ પણ સંચાલનની શરૂઆત થાય તો એનું પ્રથમ કાર્ય આયોજન, અંતિમ કાર્ય અંકુશ છે. જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત ક્યારે અપનાવાય છે? જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધો લુક એન્ડ લીપનો સિદ્ધાંત અપનાવાય છે. કોઈ પણ મિત્રો યોજના છે, એ યોજનામાં તમારે કેવી રીતે આગળ વધવું છે એના માટે આ સિદ્ધાંત અપનાવાય છે. મિત્રો, તમારી કોઈ પણ યોજના છે એ કઈ રીતે તબક્કાવાર આગળ વધી રહી છે એ જોવું પડે. યોજનાની અંદર કોઈ શરૂઆતમાં ભૂલો, ખામીઓ આવે તો એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે ધીમે ધીમે તબક્કાવાર આગળ વધીએ. કોઈ પણ કંપની શરૂઆતની અંદર જ આંતરરાષ્ટ્રીય નથી બનતી કે મલ્ટીનેશનલ નથી બનતી. શરૂઆતમાં એનું કાર્યક્ષેત્ર પ્રાદેશિક, પછી રાષ્ટ્રીય, પછી આંતરરાષ્ટ્રીય બનતી હોય છે. એટલે યોજનાનું દરેક તબક્કે મૂલ્યાંકન કરવું જરૂરી છે. તો યોજનાના મૂલ્યાંકન માટે જુઓ અને આગળ વધો લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવાય છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવાય છે. અંદાજપત્રના પ્રકાર જણાવો. અંદાજપત્રમાં વિવિધ પ્રકારોમાં મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરેનો સમાવેશ થાય છે. અંદાજપત્ર એટલે ભવિષ્યના આવક જાવકના આંકડાઓ દર્શાવતું પત્રક ને અંદાજપત્ર કહે છે. દરેક વિભાગના જે વડાઓ છે એ પોતાના વિભાગની સચોટ માહિતીના આધારે અંદાજપત્ર તૈયાર કરતા હોય છે. અંદાજપત્ર વિવિધ પ્રકારના હોય છે. ઉત્પાદનનું અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, ખરીદીનું અંદાજપત્ર, ખરીદીના ખર્ચનું અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, વેચાણ ખર્ચ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર, મહેસૂલી ખર્ચ અંદાજપત્ર, એમ જુદા જુદા પ્રકારો જોવા મળે છે. આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? આયોજન ભવિષ્યની પ્રવૃત્તિઓ માટેનું હોય છે.
તેથી ભવિષ્યની વિવિધ બાબતો અંગે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. તો મિત્રો, આયોજન એ ક્યારે પણ ભૂતકાળનું કે વર્તમાનનું નથી હોતું. આયોજન એ હંમેશા ભવિષ્ય માટેનું હોય છે. અને ભવિષ્યની અંદર મિત્રો ઘણી બધી બાબતોની અનિશ્ચિતતા ઉદ્ભવે છે. કારણ કે જે બાહ્ય પરિબળો છે, જેવી કે સરકારની નીતિ, આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ, વીજળી, આ બધા બાહ્ય પરિબળો છે. અને એ ઘણી વખત તમારા આયોજનને નિષ્ફળ પણ બનાવી દે છે. તો આયોજન ભવિષ્યની પ્રવૃત્તિઓ માટેનું હોય છે. તેથી ભવિષ્યની વિવિધ બાબતો અંગે અનિશ્ચિતતા ઉદ્ભવે છે. આયોજનના આધારો જણાવો. આયોજનના આધારો એટલે કે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો અંગે પૂર્વ ધારણાઓ અને અનુમાનો. કોઈ પણ આયોજન છે તો એનો આધાર સ્પષ્ટ હોવો જોઈએ. જેમ એક મકાન બનાવવામાં આવે તો એનો પાયો મજબૂત કરવામાં આવે, કારણ કે એનો પાયો એનો આધાર છે. તો આયોજન તમારે કરવું છે ભવિષ્ય માટેનું, તો એના આંતરિક અને બાહ્ય જે પરિબળો છે એ અંગે પૂર્વ ધારણાઓ અને અનુમાનો કરવામાં આવે, એ આયોજનના આધારો છે. તો આયોજનના આધારો એટલે એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો અંગે પૂર્વ ધારણાઓ અને અનુમાન એ આયોજનના આધારો છે મિત્રો. આંતરિક પરિબળોમાં માનવ સંસાધનો, યંત્રો, બળતણ વગેરેનો સમાવેશ થાય છે. બાહ્ય પરિબળોમાં વાહન વ્યવહાર, હરીફો, વસ્તી, ફેશન, વ્યાજનો દર વગેરે ગણાવી શકાય. તો આયોજનની અંદર આંતરિક બાબતો, તમારી પાસે જે કર્મચારી છે, તમારી પાસે જે યંત્રો છે, એ તમારા આંતરિક બાબતો છે. એના પર તમે 100% અંકુશ લાવી શકો. પણ બાહ્ય પરિબળો છે, જેમાં વાહન વ્યવહાર, હાલ તમે જો પેટ્રોલ ડીઝલના ભાવ વધી ગયા તો ટ્રાન્સપોર્ટવાળાએ ભાડા વધારી દીધા છે. એકાએક માર્કેટમાં હરીફાઈ વધી જાય એવું બની શકે. વસ્તી વધતા ઘણા ફેરફાર થાય. ફેશન છે, બજારમાં વ્યાજનો દર છે, આ બધા બાહ્ય પરિબળો છે, એ પણ ધંધાકીય એકમને અસર કરતા હોય છે. પદ્ધતિ એટલે શું? પદ્ધતિ એટલે અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની રીત. તો મિત્રો, પદ્ધતિ એક કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા છે. પદ્ધતિ જેને વિધિ અથવા મેથડ તરીકે કહેવામાં આવે છે, કે ધંધાકીય એકમની અમુક પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તે માટેની જે રીત છે એને પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને દરેક ધંધાકીય એકમે પોતાની જે પદ્ધતિ છે એ સ્પષ્ટ કરી દેવી જોઈએ. કારણ કે જેવી તમારી પદ્ધતિ સારી તો બજારમાં લોકપ્રિયતા વધશે. આજે એમેઝોન છે, એની વેચાણની પદ્ધતિ તમે જો ઓનલાઈન, તો આજે એ સમગ્ર વિશ્વમાં પોતાના માલનું વેચાણ કરી શકે છે મિત્રો. આયોજનને શા માટે સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે? આયોજનમાં સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજોને આધારે નિર્ણય લેવામાં આવે છે. તેથી તેને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન એ મગજની વસ્તુ છે મિત્રો. કેમ કે આયોજન એ ભવિષ્ય માટેનું છે, અને ભવિષ્ય એ અનિશ્ચિત રહેલું છે. તો ભવિષ્ય માટે તમારે વર્તમાનમાં કેટલાક સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વકના અંદાજો લગાવવા પડે છે. કારણ કે જો આ અંદાજો ખોટા પડે તો આયોજન નિષ્ફળ થવાના પણ ચાન્સ રહેલા છે. એટલે આયોજનની અંદર મિત્રો તમારે સભાનતાપૂર્વક અને ગણતરીપૂર્વક અંદાજો લગાવવા પડે.
અને નિર્ણયો લેવામાં આવે છે. ભવિષ્યમાં શું થશે અને શું થવાનું છે એના ગણતરીપૂર્વકના અંદાજો તમારે લેવા પડે છે. તેથી એને સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા કહે છે. આયોજનમાં પૂર્વાનુમાન શા માટે જરૂરી છે? આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. પૂર્વાનુમાન એટલે ફોરકાસ્ટિંગ. મિત્રો, આપણે ઘણી વખતે ભણવા બેસીએ તો પૂર્વાનુમાન કરીએ છીએ. કદાચ આવો દાખલો પૂછાશે તો, કદાચ આવી થિયરી પૂછાશે તો એના કારણે આપણે એક્સ્ટ્રા પ્રશ્નો તૈયાર કરીએ છીએ અને પૂર્વાનુમાન કહેવામાં આવે. જેમ તમારી બોર્ડની પરીક્ષા હોય તો તમે 1 કલાક પહેલા ઘરેથી નીકળી જાઓ છો, એ પૂર્વાનુમાન છે. કદાચ ટ્રાફિક હશે તો, કદાચ કોઈ સમસ્યા આવી જશે તો આયોજન માટે ભવિષ્યની જે અનિશ્ચિતતાઓ છે એને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. હાલ ઓગસ્ટ 2021માં ભારતમાં કોરોના કંટ્રોલમાં આવી ગયો છે, પણ સરકારને એવો અંદાજ છે કે કદાચ ત્રીજી લહેર આવશે તો ઘણા બધા મૃત્યુ થઈ શકે. તો અત્યારથી સરકારે દવાખાનામાં બેડની સંખ્યા વધારી છે, દવાનું ઉત્પાદન વધાર્યું છે, વેક્સિનેશનનું કાર્ય વધાર્યું છે. એ મિત્રો પૂર્વાનુમાન છે. તો આયોજન માટે ભવિષ્યની અનિશ્ચિતતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વાનુમાન કરવામાં આવે છે. ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારીને કેન્દ્ર સરકારે કોની રચના કરી છે? તો ભારતમાં આયોજનનું મહત્વ સ્વીકારીને કેન્દ્ર સરકાર નીતિ આયોગની રચના કરી છે, જે સમગ્ર ભારતનું આયોજન કરે છે. એકચ્યુઅલી શરૂઆતમાં આયોજન પંચ નામ હતું, જેની સ્થાપના 1/4/1950ના રોજ થઈ હતી. પણ ત્યારબાદ એ આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું છે. વ્યૂહરચના એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. તો મિત્રો, તમે જે આયોજનમાં ઉદ્દેશો રાખ્યા છે એ ઉદ્દેશોને પાર પાડવા માટે તમે જે ટેકનિક, યુક્તિ ઉપયોગમાં લો છો ને વ્યૂહરચના કહેવામાં આવે. એકચ્યુઅલી વ્યૂહ અને વ્યૂહરચના એ યુદ્ધ અને સૈન્ય સાથે સંકળાયેલા શબ્દો છે, જેનો અર્થ થાય છે સંબંધિત ચાલને છુપી રાખવી. તો તમારા જે ઉદ્દેશોને પાર પાડવા છે એના માટે જે યુક્તિ જે તમે રાખો છો એ વ્યૂહરચના છે. અને એ વ્યૂહરચનાને લીધે તમે તમારા હરીફોથી આગળ નીકળી શકો છો. કાયમી યોજના એટલે શું? જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણયો લેવાના હોય તેવા કાર્યો માટે જે પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે તેને કાયમી યોજના કહી શકાય. કાયમી એટલે પરમેનન્ટની વાત છે. તમારા ધંધાકીય એકમની અંદર મિત્રો જે પણ નિર્ણયો રોજે રોજ લેવાના હોય તેવા કાર્ય માટે એક પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે અને એને કાયમી યોજના કહેવામાં આવે છે. વ્યૂહાત્મક યોજના એટલે શું? ધંધાકીય એકમનું જીવન ધ્યેય સિદ્ધ કરવા માટે ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ વિવિધ લાંબા અને ટૂંકા ગાળાની જે યોજનાઓ તૈયાર કરે છે એને વ્યૂહાત્મક યોજના કહે છે. કોઈ પણ મિત્રો ધંધાકીય એકમ છે એનું જે જીવન ધ્યેય છે એને સિદ્ધ કરવું છે, તો એને પોતાની શક્તિ કઈ છે અને પોતાની નબળાઈ કઈ છે એને ધ્યાનમાં લઈને વિવિધ પ્રકારની લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની યોજના તૈયાર કરવી પડે અને એ વ્યૂહાત્મક યોજના છે.
તો દરેક ધંધાકીય એકમની અંદર આવી લાંબા અને ટૂંકા ગાળાની યોજના, જેમ કે જીઓ ભારતના બજારની અંદર આવ્યું, તો જીઓ જે ભારતના બજારની અંદર આવ્યું તો શરૂઆતના તબક્કે એ ફ્રીમાં આપતું હતું. એ ટૂંકા ગાળાની યોજના હતી. અને જેમ જેમ પછી એના કસ્ટમર વધતા ગયા તેમ તેમ એને પ્લાનના ભાવ વધારતો ગયો. એ લાંબા ગાળાની યોજના. અને 4Gની સફળતા બાદ હવે 5G ગીગા ફાઈબરની પણ એ શરૂઆત કરી રહ્યું છે. એ વ્યૂહાત્મક યોજના છે. તેનો વ્યૂહ સફળ રહ્યો. શરૂઆતના તબક્કે મફત આપીને એને પોતાના ગ્રાહકોની સંખ્યા વધારી અને આજે ઇન્ડિયામાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં એ નંબર 1 બની ગયું છે. તો આ વ્યૂહાત્મક યોજના છે. એટલે કોઈ પણ ધંધાકીય એકમ છે એનું જીવન ધ્યેય સિદ્ધ કરવા માટે તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ વિવિધ લાંબા અને ટૂંકા ગાળાની જે યોજનાઓ તૈયાર કરે છે એને વ્યૂહાત્મક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ચર્ચા કરીએ છીએ મિત્રો, સુનિયોજિત યોજના એટલે શું? આન્સર: ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાઓનું ઘડતર થાય છે તેને સુનિયોજિત યોજના કહે છે. મિત્રો, ધંધાકીય એકમ છે એના ધ્યેય નક્કી થાય છે ઉચ્ચ સપાટીએ, જ્યાં સંચાલક મંડળ, જનરલ મેનેજર અને મેનેજિંગ ડિરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હોય છે. હવે ધ્યેય ઉચ્ચ સપાટીએ નક્કી થાય છે, પણ ધંધાના નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ દરેક વિભાગના વડાઓ, અધિકારીઓ અને નિષ્ણાંતોનો સમાવેશ થાય છે. તો એ મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એ ધંધાના ધ્યેયને સિદ્ધ કરવા માટે જે ટૂંકા ગાળાની યોજનાઓનું ઘડતર કરે છે મિત્રો, એને સુનિયોજિત યોજના કહે છે. એટલે હેતુઓ નક્કી કરવાનું કામ ઉચ્ચ સપાટીએ છે અને ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીના અધિકારીઓ ટૂંકા ગાળાની જે યોજનાઓ ઘડે છે તેને સુનિયોજિત યોજના કહે છે. તો બંનેમાંથી એક પરીક્ષામાં આવી શકે છે. વ્યૂહાત્મક યોજના એટલે કે ધંધાકીય એકમનું જીવન ધ્યેય સિદ્ધ કરવા માટે ધંધાકીય પર્યાવરણ, તેની શક્તિઓ અને નબળાઈઓને ધ્યાનમાં લઈને વિવિધ લાંબા અને ટૂંકા ગાળાની જે યોજનાઓ તૈયાર કરે એ વ્યૂહાત્મક યોજનાઓ છે. અને ધ્યેયને સિદ્ધ કરવા માટે મધ્ય સપાટીએ ટૂંકા ગાળાની જે યોજનાનું ઘડતર થાય તે સુનિયોજિત યોજના છે. કાર્યકારી યોજના કોને કહે છે? ધંધાકીય એકમના વિવિધ વિભાગો, કાર્ય જૂથો, વ્યક્તિઓ પાસેથી કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાને કાર્યકારી યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો, દરેક ધંધાકીય એકમના જે વિભાગો છે, જુદા જુદા વિભાગ છે. ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, જુદા જુદા કાર્યના જૂથો છે. કોઈ ઉત્પાદન કાર્ય જોડે સંકળાયેલું છે, કોઈ ખરીદીના કાર્ય જોડે સંકળાયેલું છે. અને વ્યક્તિઓ જુદા જુદા છે. ઉચ્ચ સપાટીએ છે, મધ્ય સપાટી છે, તળ સપાટીએ છે. એમના પાસે કાર્ય સંબંધી અપેક્ષિત પરિણામો મેળવવા ઘડવામાં આવતી યોજના એ કાર્યકારી યોજના છે. અને મિત્રો, આ જે યોજના છે એનો સમયગાળો 1 વર્ષ અથવા એના કરતાં ઓછો હોય છે મિત્રો. અને કાર્યકારી યોજના મિત્રો સુનિયોજિત યોજના જેવી જ હોય છે.
અને કાર્યકારી યોજના નામ એટલા માટે આપ્યું કે ધંધામાં ખરેખર કોઈ કાર્ય કરતું હોય તો એ તળ સપાટી છે, નિમ્ન સપાટી, અને આનો અમલ તળ સપાટીના સુપરવાઇઝર, ફોરમેન, જોબર પાસે કરાવવાનો છે. એટલે આ કાર્યકારી યોજના છે મિત્રો. એક ઉપયોગી યોજના કોને કહે છે? વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કે ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં આવતી યોજનાને એક ઉપયોગી યોજના કહે છે. વહાણ બાંધકામ, મકાન બાંધકામ, પુલ બાંધકામ, પ્રિન્ટિંગ, પેકેજિંગ વગેરે એક ઉપયોગી યોજના છે. મિત્રો, અમુક યોજનાઓ એવી છે કે જે વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે હોય છે. એટલે એ યોજના પૂરી થઈ જાય પછી એ યોજનાનો અંત આવે છે. દાખલા કે નેશનલ હાઈવેનું કામ ચાલુ હોય અને કોન્ટ્રાક્ટરને નેશનલ હાઈવેનું કામ મળ્યું હોય તો એ એક ઉપયોગી યોજના છે, કારણ કે એ જ્યારે હાઈવે તૈયાર થઈ જશે એટલે એ યોજનાનો અંત આવી જશે. કોઈ કોન્ટ્રાક્ટર છે, કોઈ ફ્લેટની સ્કીમ કે કોઈ બંગલાની સ્કીમ બનાવતો હોય તો એ એક ઉપયોગી યોજના છે, કારણ કે બંગલા બની જશે અને વેચાઈ જશે એટલે પછી એ હેતુ સિદ્ધ થઈ ગયો એટલે એ યોજનાનો અંત આવી જશે મિત્રો. તો વિશિષ્ટ હેતુઓની સિદ્ધિ માટે કે ખાસ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરવામાં આવતી યોજનાને મિત્રો એક ઉપયોગી યોજના કહે છે મિત્રો. આકસ્મિક યોજના કોને કહે છે? રાજકીય, આર્થિક, સામાજિક કે કુદરતી પરિબળોને કારણે ધંધાકીય પર્યાવરણમાં થતા ફેરફાર મુજબ અગાઉની યોજનામાં ફેરફાર કરવો પડે કે નવી યોજના તૈયાર કરવી પડે તેને આકસ્મિક યોજના કહે છે. ઘણી વખત મિત્રો ઘણી બધી યોજનાઓ છે એ સમય સંજોગોને આધારે એમાં ફેરફાર કરવો પડે. મિત્રો, ભારતના અફઘાનિસ્તાનની અંદર ઘણા બધા પ્રોજેક્ટોની યોજનાઓ ચાલતી હતી. ક્યાંક નેશનલ હાઈવેનું કામ, તો ક્યાંક ઓવરબ્રિજના કામ, ક્યાંક રેલવેના કામ ભારતની મદદથી ચાલતા હતા. પણ તમે જોયું છે કે તાલિબાનનું ત્યાં શાસન આવી ગયું, એને કારણે ભારતે વર્તમાન ઓગસ્ટ 2021માં ઘણી બધી યોજનાઓ બંધ કરવી પડી છે અથવા એ યોજનામાં ફેરફાર કરવો પડ્યો છે. તો એ મિત્રો આકસ્મિક યોજના છે. રાજકીય, આર્થિક, સામાજિક, કુદરતી પરિબળોને કારણે ધંધાકીય પર્યાવરણમાં મિત્રો ફેરફાર થાય, જેથી અગાઉની યોજનામાં તમારે ફેરફાર કરવો પડે. દાખલા તરીકે માર્ચ 2021માં 10મા અને 12માની બોર્ડની પરીક્ષા લેવી હતી. બોર્ડે પરીક્ષાનું ટાઈમ ટેબલ, રિસિપ્ટ તૈયાર કરાવી દીધી. પણ એ વખત કોરોનાની સેકન્ડ વેવ ચાલતી હતી એટલે સરકારને એવું લાગ્યું કે જો પરીક્ષા લેવામાં આવશે તો વિદ્યાર્થીઓ કોરોનાના સ્વીકાર થશે, તો સરકારે એમની યોજનામાં ફેરફાર કરીને માસ પ્રમોશન આપવું પડ્યું. જે યુનિવર્સિટીઓથી કોલેજની પરીક્ષા લેતી હતી એમને ઓફલાઈનની જગ્યાએ ઓનલાઈન પરીક્ષા લેવી પડી. એક નવી યોજના બનાવવી પડી મિત્રો. એ આકસ્મિક યોજના છે. હેતુ નિર્ધારણ એટલે શું? હેતુ નિર્ધારણ એટલે ભવિષ્યમાં સિદ્ધ કરવાના વિવિધ હેતુઓ પૈકી યોગ્ય હેતુઓની પસંદગી. હેતુઓ વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. તો હેતુ નિર્ધારણ ઓબ્જેક્ટ ડિટર્મિનેશનની વાત કરી છે. તો હેતુ નિર્ધારણનો મતલબ થાય નક્કી કરવા. મિત્રો, ભવિષ્યમાં સિદ્ધ કરવાના વિવિધ હેતુઓ પૈકી યોગ્ય હેતુઓની પસંદગી કરવી એ હેતુ નિર્ધારણ છે. અને તમે જે હેતુ નક્કી કરો એ હેતુ વ્યવહારિક હોવા જોઈએ. એટલે હેતુ એવા હોવા જોઈએ કે જેને સિદ્ધ કરી શકાય.
વધારે પડતા મહત્વાકાંક્ષી જો હેતુઓ રાખવામાં આવે તો ક્યારે પણ સિદ્ધ થઈ શકતા નથી. એટલે હેતુઓ વ્યવહારિક, વાસ્તવિક અને બુદ્ધિગમ્ય હોવા જોઈએ. તો એ હેતુ નિર્ધારણ છે. તો ધંધાકીય એકમમાં સૌ પ્રથમ હેતુ નક્કી કરવા એ અગત્યની બાબત છે. આયોજન એટલે શું? ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવતો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એ આયોજન છે. બિલી ગોઇટ્સના મતે ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. આયોજન એટલે પસંદગીનું કાર્ય. ભવિષ્યમાં કરવાના કાર્યોનો વર્તમાનમાં કરવામાં આવતો વિચાર એ આયોજન છે. ધ્યેયને પાર પાડવા માટે ઘડવામાં આવેલો બુદ્ધિપૂર્વકનો સૂચિત કાર્યક્રમ એ આયોજન છે. વ્યૂહરચના શા માટે જરૂરી છે? એકમના જીવન ધ્યેયને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહ રચનાઓ ઘડવામાં આવે છે. એકચ્યુઅલી વ્યૂહ અને વ્યૂહરચના એ યુદ્ધ અને સૈન્ય સાથે સંકળાયેલા શબ્દો છે, જેનો અર્થ સંબંધિત ચાલને છુપી રાખવી. તો મિત્રો, ધંધાકીય એકમમાં જે ધ્યેય નક્કી કર્યા એને સિદ્ધ કરવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વ્યૂહરચનાઓ ઘડવામાં આવે છે. આયોજનના ઘટકો જણાવો. મિત્રો, આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરી આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો કહે છે. તો મિત્રો, આયોજન એક બૌદ્ધિક અને સભાન પ્રક્રિયા છે. કેમ કે આયોજન છે એનો અમલ તમારે ભવિષ્યમાં કરવાનો છે અને ભવિષ્ય અનિશ્ચિત રહેલું છે. અને એ તૈયાર કરી ઘણી બધી તમે નાની નાની યોજનાઓ અને કાર્યક્રમ નક્કી કરો છો, એના આયોજનના ઘટકો કહે છે. આયોજનના ઘટકોમાં હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમનો સમાવેશ થાય છે. તો આયોજનના ઘટકોમાં હેતુઓ, વ્યૂહરચના, નીતિ, પદ્ધતિ, નિયમો, અંદાજપત્ર અને કાર્યક્રમનો સમાવેશ થાય છે. ગૌણ યોજના કોને કહેવાય? તો મૂળ યોજનાને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયરૂપ થાય તે અંગેના પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે છે, તેને ગૌણ યોજના કહે છે. કોઈ પણ મિત્રો, ધંધાકીય એકમની જે મૂળ યોજના છે એને સહાય કરવા માટે બીજા પ્રકલ્પો અથવા વિકલ્પો વિચારવામાં આવે, તેને ગૌણ યોજના કહે છે. દાખલા તરીકે મારુતિ કંપની 4-વ્હીલર ગાડીનું ઉત્પાદન કરે છે, એની મુખ્ય યોજના છે, મૂળ યોજના. પણ એ 4-વ્હીલર ગાડી માટે ટાયરનું ઉત્પાદન જાતે કરવું કે બહારથી ખરીદવા, એને ગૌણ યોજના કહેવામાં આવે છે. કારણ કે ટાયર વગર તમારી 4-વ્હીલર ગાડી વેચાવાની નથી. તો મૂળ યોજનાને સહાયરૂપ જે વિકલ્પો વિચારવામાં આવે એને ગૌણ યોજના કહે છે. સર્વોચ્ચ અંદાજપત્ર એટલે શું? ધંધાકીય એકમના દરેક વિભાગીય અંદાજપત્રોને આવરી લેતું જે અંદાજપત્ર બનાવવામાં આવે તેને મુખ્ય કે સર્વોચ્ચ અંદાજપત્ર કહે છે. મિત્રો, દરેક ધંધાકીય એકમના જે વિભાગીય અધિકારીઓ છે એ પોતાના વિભાગનું અંદાજપત્ર બનાવે. ખરીદ અધિકારી ખરીદી અંગેનું અંદાજપત્ર, વેચાણ અધિકારી વેચાણને લગતું અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, નાણાં અંદાજપત્ર, અને ત્યારબાદ આ બધા જ અંદાજપત્રોનું સંકલન કરીને જે મુખ્ય અંદાજપત્ર બનાવવામાં આવે
એને સર્વોચ્ચ અંદાજપત્ર કહે છે. તો ધંધાકીય એકમના દરેક વિભાગીય અંદાજપત્રોને આવરી લેતું જે અંદાજપત્ર બનાવવામાં આવે એ સર્વોચ્ચ અંદાજપત્ર છે. મિત્રો, આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? આયોજન જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણા ઉપર આધારિત હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિમાં ફેરફાર થવાને કારણે આયોજનમાં ફેરફાર કરવા પડે છે. તેથી તે પરિવર્તનશીલ હોવું જોઈએ. મિત્રો, આયોજન છે એ ભવિષ્ય માટે કરવામાં આવે છે અને ભવિષ્ય માટે જુદી જુદી ધારણાઓ અને ગણતરીઓ કરવામાં આવે છે. અને ઘણી વખત એવું બને કે બાહ્ય પરિબળો છે એમાં ફેરફાર થતો હોય છે, સમય સંજોગોમાં ફેરફાર થતો હોય છે, રાજકીય આર્થિક પરિસ્થિતિમાં ફેરફાર થતો હોય છે. એને કારણે આયોજનમાં પણ તમારે ફેરફાર કરવો પડે, જેથી આયોજન હંમેશા પરિવર્તનશીલ હોવું જરૂરી છે. બદલાતા સમય અને સંજોગો મુજબ આયોજનમાં ફેરફાર કરવો જરૂરી છે. આયોજનથી સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. સંચાલનનું પ્રથમ કાર્ય આયોજન છે. તેના ઉપર જ વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ આધારિત છે. આયોજનમાં નક્કી કરેલી પ્રવૃત્તિઓને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. વ્યવસ્થા તંત્રની વિભાગીય પ્રવૃત્તિઓ કરવા માટે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય થાય છે. વિભાગીય પ્રવૃત્તિઓ ધ્યાનમાં રાખીને જ કર્મચારીઓને દોરવણી અપાય છે. આયોજનના લક્ષ્યાંકો ધ્યાનમાં રાખીને વાસ્તવિક પરિણામોની સરખામણી કરીને તફાવત શોધીને સુધારાલક્ષી પગલાં લેવામાં આવે છે. એટલે કે પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી શકાય છે. સમગ્ર રીતે જોઈએ તો આયોજનને કારણે સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. તો આયોજનથી સંચાલકીય કાર્યોમાં સરળતા રહે છે. એનું કારણ એ છે કે સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે. આયોજનની અંદર મિત્રો ધંધાના ધ્યેય નક્કી થાય છે, અને એકવાર એ ધ્યેય નક્કી થાય ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ થાય છે. ત્યારે દોરવણીમાં કર્મચારીઓને માર્ગદર્શન આપી એમના પર દેખરેખ રાખવામાં આવે છે, અને અંતમાં અંકુશ રાખવામાં આવે છે. કોઈ પણ આયોજન છે એમાં જે પ્રવૃત્તિઓ નક્કી કરી છે એને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના થાય છે. એટલે જે પ્રકારનું તમારું આયોજન હોય એને આધારિત વ્યવસ્થા તંત્રની રચના થાય છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના કર્યા બાદ કર્મચારી વ્યવસ્થાનું કાર્ય આવે છે, જેમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, બઢતી, બદલી, તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓને દોરવણી આપવામાં આવે છે, અને ત્યારબાદ અંકુશનું કાર્ય છે. એમાં જોવામાં આવે છે કે આયોજન મુજબ કાર્ય થઈ રહ્યું છે. જો ન થતું તો સુધારાલક્ષી પગલાં અંકુશમાં લેવામાં આવે છે. સંચાલનનું કોઈ સર્વપ્રથમ કાર્ય હોય તો આયોજન છે, અને અંતિમ કાર્ય હોય તો અંકુશ છે. એટલે આયોજન કરવાથી જ બાકીના કાર્યોમાં મિત્રો સરળતા રહે છે. આયોજન સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે. આયોજન માટે અંદાજો બાંધતી વખતે વિવિધ પરિબળો વચ્ચે કાર્યકાળનો સંબંધ સ્થાપિત કરવો પડે. આ ઉપરાંત કોઈ એક પરિબળની વિવિધ પ્રવૃત્તિઓ પર તુલનાત્મક અસરો તપાસવી પડે છે. મહત્વની દરેક પ્રવૃત્તિ અંગે ખર્ચ
અને લાભનું વિશ્લેષણ કરવું પડે. આ બધું કાર્ય સામાન્ય વ્યક્તિનું નથી. આ માટે કુશાગ્ર બુદ્ધિ, દીર્ઘ દ્રષ્ટિની જરૂર પડે છે. તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ પર આધારિત નિર્ણય પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ટૂંકમાં આયોજનના પરિબળો અંગેનું આધારણ, તેનો તુલનાત્મક અભ્યાસ, પરિબળો વચ્ચેનો કાર્યકાળનો સંબંધ, વિવિધ વિકલ્પોનું ખર્ચ લાભની દ્રષ્ટિએ વિશ્લેષણ અને યોગ્ય વિકલ્પોની પસંદગી માટે નિર્ણય પ્રક્રિયાનો સમાવેશ થતો હોવાથી આયોજન એ અંદાજો પર આધારિત સભાનતાપૂર્વકની બૌદ્ધિક પ્રક્રિયા ગણાય છે. આયોજન એ સભાન અને બૌદ્ધિક પ્રક્રિયા છે, કારણ કે આયોજન માટે બુદ્ધિની જરૂરિયાત રહેલી છે. કારણ કે આયોજનની અંદર તમારે બુદ્ધિપૂર્વકના નિર્ણયો લેવા જરૂરી છે. કારણ કે આયોજન તમે ભવિષ્ય માટે કરી રહ્યા છો, એટલે તમારે કોઈ પણ નિર્ણય લેવા છે તો એને અસર કરતા વિવિધ પરિબળોનો તુલનાત્મક અભ્યાસ કરવો પડે. કોઈ પણ યોજના કરતી વખત એના ખર્ચ અને લાભનો તુલનાત્મક અભ્યાસ કરવો પડે. અને એ કામ કોઈ સામાન્ય વ્યક્તિનું નથી. એ માટે બુદ્ધિશાળી વ્યક્તિની જરૂરિયાત છે. એ માટે ઉચ્ચ સપાટીના જે સંચાલક મંડળ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર એ બુદ્ધિપૂર્વકના નિર્ણયો લે છે. ગાણિતિક પદ્ધતિઓ દ્વારા તુલનાત્મક અભ્યાસ કરે છે. એટલા માટે આયોજન એ બૌદ્ધિક પ્રક્રિયા છે, એમાં બુદ્ધિની જરૂરિયાત રહેલી છે. મિત્રો, આયોજન ખર્ચાળ પ્રક્રિયા છે. કારણ આપો. પ્રવૃત્તિઓના આયોજન માટે જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોએથી સૌ પ્રથમ હેતુના સંદર્ભમાં માહિતી એકત્રિત કરવી પડે છે. તેનું વિશ્લેષણ કરવું પડે છે. હેતુ સમયસર ઓછા ખર્ચે સિદ્ધ કરવા માટે વૈકલ્પિક યોજનાઓની વિચારણા કરવી પડે છે. આ તમામ કાર્યો માટે નિષ્ણાંત અધિકારીઓ, કર્મચારીઓની નિમણૂક કરીને ઉચ્ચ વેતન આપવું પડે છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના પત્રકો તૈયાર કરવા માટે સ્ટેશનરીનો ઉપયોગ કરવો પડે છે. આ દ્રષ્ટિએ આયોજન એક ખર્ચાળ પ્રક્રિયા છે. આયોજન કરવા પાછળ ઘણો બધો સમય જતો હોવાથી કેટલાક નિષ્ણાંતો સમયની દ્રષ્ટિએ તેને ખર્ચાળ પ્રવૃત્તિ ગણે છે. તો આયોજન એક ખર્ચાળ પ્રવૃત્તિ છે, કેમ કે આયોજન કરતી વખત તમારે વિવિધ પ્રાપ્તિ સ્થાનોમાંથી માહિતી એકત્રિત કરવી પડે છે. એનું વિશ્લેષણ, અર્થઘટન કરવું પડે છે. એ યોજનાઓ ઓછા ખર્ચે સિદ્ધ કરવા માટે વિવિધ વિકલ્પોની વિચારણા કરવી પડે છે. આ માટે નિષ્ણાંત અધિકારીની નિમણૂક કરવી પડે છે. નિષ્ણાંત અધિકારીને ફી ચૂકવવી પડે છે. કર્મચારીઓને વેતન ચૂકવવું પડે છે. તમારે જુદા જુદા પ્રકારના પત્રકો તૈયાર કરવાના હોય છે. એના માટે જુદા જુદા પ્રકારની સ્ટેશનરીની ખરીદી કરવી પડે છે. અને ઘણો બધો સમય માહિતી એકત્રિત કરવામાં અને વિશ્લેષણ કરવામાં જાય છે. એટલા માટે કહેવાય છે કે આયોજન એ સમય અને નાણાંની દ્રષ્ટિએ ખર્ચાળ પ્રવૃત્તિ ગણવામાં આવે છે. મિત્રો, આયોજન પરિવર્તનશીલ હોવું જોઈએ. શા માટે? આયોજન જુદા જુદા પ્રકારની ગણતરીઓ અને ધારણાઓ પર આધારિત હોય છે, પરંતુ ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોને કારણે સમય, સંજોગો અને પરિસ્થિતિમાં ફેરફાર થવાને કારણે આયોજનમાં ફેરફાર કરવા પડે છે. તેથી તે પરિવર્તનશીલ હોવું જોઈએ. મિત્રો, આયોજન એ જડ નથી પણ પરિવર્તનશીલ છે. કારણ કે એકવાર તમે આયોજન કર્યું પછી આર્થિક પરિબળ, સામાજિક પરિબળ, રાજકીય પરિબળમાં ફેરફાર થાય તો ઘણી વખત તમારે અગાઉ જે નક્કી કરેલી યોજનાઓ છે એમાં ફેરફાર પણ કરવો પડે છે. બદલાતા સમય અને સંજોગોના આધારે
તમારે આયોજનમાં ફેરફાર કરવો પડે છે. તેથી આયોજન એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. તો હવે મિત્રો, સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે. શા માટે? આન્સર છે મિત્રો, સંચાલનની શરૂઆત જ આયોજનથી થાય છે. તેના આધારે અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ જેવા કાર્યો અમલમાં મુકાય છે. જેથી આયોજનનું કાર્ય એ પ્રથમ કાર્ય ગણાય છે. તો મિત્રો, જે સંચાલન છે એ સંચાલનના જે જુદા જુદા કાર્યો છે, પણ એ કાર્યોની શરૂઆત એ આયોજનથી થાય છે. આયોજન એ સંચાલનનું સર્વપ્રથમ કાર્ય છે મિત્રો. એકવાર આયોજનમાં હેતુઓ નક્કી થાય છે, ત્યારબાદ એ આયોજનને પાર પાડવા વ્યવસ્થા તંત્રની રચના થાય છે, જેમાં કર્મચારી વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી થાય છે. ત્યારબાદ કર્મચારી વ્યવસ્થા, જેમાં કર્મચારીની ભરતી, પસંદગી, બઢતી, બદલી જેવા કાર્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ દોરવણીનું કાર્ય આવે છે. કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેના પર દેખરેખ રાખવી એ દોરવણી છે. અને અંતિમ કાર્ય એ અંકુશ છે. સંચાલનનું સર્વપ્રથમ કોઈ કાર્ય હોય તો આયોજન છે, અને અંતિમ કાર્ય હોય તો અંકુશ છે. તેથી જ આયોજનનું કાર્ય એ મિત્રો પ્રથમ કાર્ય છે. જ્યાં સુધી આયોજનનું કાર્ય પૂરું નથી થતું, ત્યાં સુધી સંચાલનના બાકીના કાર્યોની શરૂઆત થતી નથી. નીતિ એટલે શું? આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને નીતિ કહે છે. નીતિ એકમની છાપ ઊભી કરે છે અને કુશળતા તથા કાર્ય પદ્ધતિનો પરિચય કરાવે છે. તો નીતિ એટલે પોલિસી. મિત્રો, આયોજનમાં જે ધ્યેય નક્કી કરવામાં આવે છે એ ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તે નીતિ છે. મિત્રો, કોઈ પણ ધ્યેય છે એ નક્કી કરવું સરળ છે, પણ એ ધ્યેયને તમારે પાર પાડવું છે તો ચોક્કસ પ્રકારના નિર્ણયો અને વ્યૂહરચના ઘડવી પડે. અને સંચાલકો દ્વારા નક્કી થાય ને નીતિ કહેવાય. અને તમારી જે નીતિ છે એનાથી બજારમાં તમારી એક છાપ ઊભી થાય છે, એક ઇમેજ ઊભી થાય છે. પણ નીતિ પણ મિત્રો વ્યવહારુ હોવી જોઈએ. દાખલા તરીકે શાક પર વેચાણની નીતિ. તમે શાક એટલે ઉધારમાં માલ વેચો, પણ એની નીતિ વ્યવહારુ હોવી જોઈએ. કારણ કે જેટલો તમે શાક વધુ સમય માટે આપશો એટલે કે ગાલખાતની શક્યતા પણ વધી જશે. અને નીતિથી બજારમાં તમારી એક સરસ મજાની ઓળખ પ્રાપ્ત થાય છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે ખૂબ જ આયોજનના આઈએમપી વિકલ્પો અને ટૂંકા પ્રશ્નોની ચર્ચા કરી મિત્રો. મને આશા છે કે આપ તૈયાર કરીને ચોપડામાં લખી નાખશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.